પૂર્વકાલીન સમયની અંદર એક હસ્તી નામના રાજાએ નગર વસાવેલું હતું અને નગરનું નામ થયું એના નામ ઉપરથી હસ્તિનાપુર. અને આ હસ્તિનાપુરની અંદર બે મહાસત્તા કૌરવ અને પાંડવો. અને હસ્તિનાપુરની ગાદી માટે થઈ અને ભાઈઓ ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું, ઝઘડો થયો. શું કામે? ઘટના એ બની કે હસ્તિનાપુરની ગાદી પાંડુ રાજા સંભાળતા હતા. ત્રણ ભાઈઓ છે, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજી. મોટા ધૃતરાષ્ટ્ર હતા. ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરનું રાજ કરવાની ઈચ્છા બહુ હતી. રાજ કરવું કોને ન ગમે? હસ્તિનાપુરના રાજા મહારાજ ધૃતરાષ્ટ્ર બનવાના હતા. અને મહારાજ ધૃતરાષ્ટ્રને જ્યારે રાજ મુગટ પહેરાવાનો આવ્યો ત્યારે વિદુરજીએ વિરોધ કર્યો. હસ્તિનાપુરના મંત્રી છે અને વિદુરજીએ સ્પષ્ટ ના પાડી કહ્યું કે જે વ્યક્તિ પોતે અંધ છે, જે પોતે પોતાની જાતને નથી સંભાળી શકતા, આખું રાજ્ય કેમ સંભાળી શકે? રાજ્ય કરવાને યોગ્ય વ્યક્તિ હોય તો એ પાંડુ રાજા છે. અને આમ પણ આપણા દેશનું મૂળ નામ હતું અજનાબ. અને એમાં ભરત રાજા થયા. ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ થયું ભારત. અને ભરત રાજા એવો નિયમ કરેલો હતો કે પ્રજામાંથી કોઈ યોગ્ય વ્યક્તિ હોય ને તો એને રાજા બનાવવો. એવું નહીં કે રાજાનો દીકરો હોય એને જ રાજા બનાવી દેવો, એવું બિલકુલ નહીં. પ્રજામાંથી ને જો કોઈ યોગ્ય વ્યક્તિ હોય ને એમ થાય કે આ રાજ કરી શકે એમ છે તો એને રાજની ધુરા સોંપવી, એટલે એને રાજા બનાવવો. પણ જ્યારે સમય વ્યતીત થવા લાગ્યો ને સમય જતા 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 ફરી પાછો એવો યુગ આવી ગયો, સમય આવ્યો જે રાજા હોય એ પોતાના દીકરાને જ રાજ સોંપી દે. એટલે એ પ્રમાણે ધૃતરાષ્ટ્રને રાજા બનવાનો અધિકાર, રાજા બનવાના હતા. પણ ત્યારે વિદુરજીએ ના પાડી. અને વિદુરજીએ કહ્યું કે રાજ કરવા માટે યોગ્ય રાજા હોય તો એ પાંડુ છે. સમાજના માણસોએ પણ વાતને યોગ્ય ગણી અને ત્યારે પાંડુ રાજાને હસ્તિનાપુરના રાજા બનાવવામાં આવ્યા. ધૃતરાષ્ટ્રને રાજા બનવાની ઈચ્છા હતી. વિચાર કર્યો કે હવે આમ પણ આમાં મારું કંઈ ચાલે એમ નથી. અને ત્યારે ધૃતરાષ્ટ્રએ સભાની વચ્ચે એવું કહ્યું, અરે કાંઈ વાંધો નહીં, આ હસ્તિનાપુરનું રાજ કરવાની મને કોઈ એવી ઈચ્છા નથી. અને મારો ભાઈ રાજા બને કે હું બનું એમાં શું ફેર પડે? આ પાંડુ રાજા બને એમાં મને કંઈ વાંધો નથી. એટલે પરિણામે હસ્તિનાપુરના રાજા બન્યા પાંડુ. ધૃતરાષ્ટ્રના લગ્ન થયા ગાંધારી સાથે. પાંડુ રાજાના લગ્ન થયા કુંતા સાથે અને માદ્રી સાથે. લગ્ન થાય છે. ગાંધારીએ ગર્ભ ધારણ કર્યો પણ હજી પુત્રને જન્મ નથી આપ્યો. અને આ બાજુ પાંડુ રાજા એમના પત્ની માદ્રીને લઈ અને એક વખત વનની અંદર શિકાર કરવા માટે જાય છે. અને વનની અંદર કિંદમ નામના ઋષિ એક હરણના સ્વરૂપની અંદર હતા. હરણ ને હરણીના સ્વરૂપની અંદર એક કિંદમ ઋષિ અને એમના પત્ની હતા. અને ત્યારે પાંડુ રાજાને એમ થયું કોઈ મૃગ છે, હરણ છે, એમ વિચાર કરી એમના ઉપર તીર ચલાવ્યું. કિંદમ ઋષિને તીર લાગે છે. કિંદમ ઋષિનું મૃત્યુ થાય છે. પણ મરતા મરતા એમણે શ્રાપ આપ્યો પાંડુને કે આજે તમે મારો વધ કર્યો છે, આજે હું પત્ની વિયોગની અંદર જે મૃત્યુ પામું છું ને, તમે પણ તમારા પત્નીનો સ્પર્શ કરશો, એમનો સંગ કરશો ને તો તમારું એ જ ક્ષણે મૃત્યુ થશે. આ મારો શ્રાપ છે. કિંદમ ઋષિએ શ્રાપ આપ્યો. પાંડુ રાજા ત્યારે નગરની અંદર આવ્યા. હસ્તિનાપુરની અંદર આવી સભા બોલાવી અને સભાની વચ્ચે જાહેરાત કરી કે આ હસ્તિનાપુરનું રાજ કરવા માટે હવે હું યોગ્ય નથી. કારણ કે મારાથી એક ઋષિની હત્યા થઈ. એ વખતનો નિયમ હતો કે કોઈ પણ રાજા કોઈ બ્રહ્મ હત્યા કરે, બ્રાહ્મણનો વધ થાય, ઋષિની હત્યા થાય, ગાયની હત્યા થાય ને તો પછી રાજ કરવા માટે યોગ્ય ન કહેવાય. પોતે સામેથી જ રાજ્ય છોડી દે.
આટલી ખુમારી હતી એની અંદર. સમાજની વચ્ચે આવીને પોતાના પાપનો સ્વીકાર કર્યો, પાપને જાહેર કરી દીધું કે મારાથી આ પાપ થયું છે. શાસ્ત્રનો નિયમ છે, આપણાથી કોઈ પાપ થાય ને તો એ પાપને આપણે જાહેર કરી દેવાનો. પાપ જાહેર કરીએ તો શું થાય? તમે પાપ જાહેર કરો તો તમારું પાપ ઓછું થઈ જાય, અને પુણ્ય જાહેર કરો ને તો તમારું પુણ્ય ઓછું થાય. એટલે પુણ્ય હોય ને એ માણસે છુપાવીને રાખવાનું હોય, પુણ્ય કોઈને કહેવાય નહીં, અને પાપ જાહેર કરી દેવાય. સમાજમાં જે જાહેર કરો એ ઓછું થાય. આપણે બધા અત્યારે ઊંધું કરીએ છીએ, પાપને છુપાવીને રાખીએ અને પુણ્ય જાહેર કરીએ. કાંઈક સત્કર્મ કરીએ, દાન પુણ્ય કરીએ તોય આપણે એમ જાહેરાત કરીએ. જાહેરાત કરાય એમાં ના નહીં, બે વસ્તુ છે. તો દાન આપીને આપણે શું આપણું નામ લખાવવું કે નહીં? લખાવાય. નામ લખાવવાથી શું થાય? તો કે નામ આપણે લખાવીએ ને કે ફલાણા ફલાણા વ્યક્તિ તરફથી આ જગ્યાએ પાણીનું પરબ બંધાવવામાં આવ્યું છે, આપણું નામ જોઈને બીજાને પ્રેરણા મળે, એમ થાય કે આને આવો વિચાર આવ્યો, પાણીનું પરબ બંધાવ્યો, તો આપણું એ વસ્તુ જોઈ અને બીજાને મન થાય, ઈચ્છા થાય, એને એમ થાય કે હાલો આપણે આપણા પિતૃ નિમિત્તે આપણે ક્યાંક આપણા નામથી ને ક્યાંક બીજું કંઈક દાન કરીએ, આપણે કંઈક ગૌશાળા બંધાવી દઈએ, કંઈક ગૌશાળાની અંદર દાન આપીએ કે બીજે ક્યાંક દાન આપીએ. માણસને પ્રેરણા થાય. આપણે કંઈક કોઈ દેવાલય જીર્ણ થઈ ગયું હોય, દેવ મંદિરથી જીર્ણ થયું હોય તો મંદિરને આપણે કંઈક નવું નિર્માણ કરી દઈએ, જીર્ણોદ્ધાર કરાવી દઈએ. કોઈ યાત્રીઓ આવતા હોય, દર્શનાર્થે આવતા હોય તો રહેવા માટે ત્યાં રૂમ બનાવી દઈએ, ભલે ત્યાં નામ લખેલું હોય. અચ્છા, તો નામ લખવાથી શું થાય? તો કે બીજાને પ્રેરણા મળે. તો જાહેરાત કરાય એની કોઈ ના નથી, બીજાને પ્રેરણા મળે છે. આપણા કામથી બીજાને પ્રેરણા મળે તો એ સારી બાબત છે, પણ એ વ્યક્તિએ પોતે પછી હાથે સામેથી ને જાહેરાત ન કર્યા કરવી કે જોયું ને આ આપણે અહીંયા પરબ બંધાવી દીધું, હો આપણે અહીંયા મંદિર રિનોવેશન કરાવી દીધું, મંદિરનું નવનિર્માણ કર્યું કે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, આ મંદિરમાં અમે આ રૂમ બનાવી દીધો. આપણી તકલીફ ત્યાં પડે છે કે આપણે આપણા હાથેથી બધાને બતાવીને આમ ઢોલ વગડાવીએ કે અમે આ કરી દીધું, અમે કરી દીધું. બસ એ નથી કરવાનું. એ નામ લખી દીધું, કાંઈ વાંધો નહીં, વાંચવા વાળા વાંચી લેશે. એ વાંચી લે એટલે ખબર પડી જ જાય કે આ ફલાણા વ્યક્તિ તરફથી આ દાન છે, અને એમાંથી એને સારી પ્રેરણા મળી જવાની. આપણે કોઈને કીધા નહીં કરવાનું. આપણી તકલીફ એ છે કે આપણે બધા પાછા કીધા કરીએ છીએ ને એ અંદરથી નથી મુકાતું, અંદરથી છૂટતું નથી. દાન દીધા પછી આપણને એમ થાય કે બધા મારા વખાણ કર્યા કરે ને તો સારું, અરે ભલી માણા તમે તો બહુ સારું કામ કરી દીધું. બસ એ તકલીફ છે આપણી, ત્યાં બીમારી છે. તો માણસે પાપને જાહેર કરવું, પુણ્યને છુપાવવું.